શું તમે જાણો છો સુરતમાં એક એવી જગ્યા આવેલી છે જ્યાં તમે જશો ને તો તમને એમ લાગશે કે તમે છે ને યુરોપના કોઈ જૂના મહેલમાં આવી ગયા છો. ડચ એન્ડ બ્રિટિશ સેમેટરી. આ એક એવું કબ્રસ્તાન છે જ્યાં 350 વર્ષ પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજો અને ડચ વેપારીઓ વચ્ચે મૃત્યુ પછી પણ પોતાનો દબદબો બતાવવાની સ્પર્ધા ચાલી રહી હતી. આજે આપણે ઊભા છીએ સુરતના કતારગામ દરવાજા નજીક આવેલા બ્રિટિશ સેમેટરી. સામાન્ય રીતે કબ્રસ્તાન સિમ્પલ હોય છે, પણ અહીંયા તમને મુગલ અને ગોથિક આર્કિટેક્ચરનું અનોખું મિશ્રણ જોવા મળી જશે. સત્તરમી સદીમાં સુરત માત્ર ગુજરાતનું નહીં પણ આખા મોગલ સામ્રાજ્યનું સૌથી મોટું અને ધમધમતું વેપારી બંદર હતું, જેને બંદર એ મુબારક કહેવાતું. 1612માં ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની સુરતમાં આવી અને પોતાની પહેલી ફેક્ટરી સ્થાપી. એમની પાછળ ડચ લોકો પણ આવ્યા. આ વેપારીઓ અહીં કરોડોનો વેપાર કરતા અને ખૂબ અમીર બની ગયા. પરંતુ ભારતની ગરમી, બીમારીઓ અને મહામારીઓને કારણે ઘણા બ્રિટિશ અધિકારીઓનું ખૂબ નાની ઉંમરે અહીંયા જ મૃત્યુ થવા લાગ્યું. Sacred to the memory of Susan, the beloved wife of William Legast Surgeon, who died 16 August 1843, aged 13 years. સામાન્ય રીતે યુરોપમાં કબર પર એક નાનો પથ્થર મૂકવામાં આવે છે, પણ સુરતમાં અંગ્રેજોએ એવું ન કર્યું. અહીં સ્થાનિક મોગલ વાસ્તુશૈલીથી પ્રભાવિત થઈને મોટા મોટા મહેલો જેવા મકબરા બનાવવામાં આવ્યા. આજે આપણે એક એવી રહસ્યમય અને ઐતિહાસિક જગ્યાએ આવ્યા છીએ જેના ગેટની અંદર પગ મૂકતા જ એક અલગ જ વાઇબ અને અનુભવ થાય છે. આ છે સુરતની સદીઓ જૂની બ્રિટિશ સેમેટરી. દિવસે પણ આ જગ્યાએ એક અલગ જ સસ્પેન્સ અને શાંતિ અનુભવાય છે. લોકો અહીંના કલ્ચર અને હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ માટે આવે છે. સિમેટરીમાં એન્ટર થતાં જ એક ઇન્ફોર્મેટિવ બોર્ડ દેખાય છે. ડચ વેપારીઓ, ફેક્ટરી ચીફ, તેમના પત્નીઓ અને બાળકોની કબરો પણ અહીં આવેલી છે. જો તમને એસ્થેટિક ફોટોગ્રાફી, સિનેમેટિક રીલ્સ બનાવવાનો ક્રેઝ હોય કે પછી માત્ર હિસ્ટ્રી જાણવી હોય, આ પ્લેસ તમારું મૂડ એકદમ સેટ કરી દેશે. આટલી ગ્રીનરી અને આટલો રીચ વારસો, એ પણ સિટીની વચ્ચે, ડેફિનેટલી એક મસ્ત વિઝિટ એક્સપિરિયન્સ છે. સદીઓ જૂના આ ઇન્ડો ઇસ્લામિક અને યુરોપિયન શૈલીના મિશ્રણવાળા મકબરાના પથ્થરો અને ડોમ પર સમયની છાપ ચોખ્ખી દેખાય છે. કેટલાક ભાગોમાં પ્લાસ્ટર ઉખડી ગયું છે અને કાળી પડી ગયેલી દિવાલો તેની 350 વર્ષથી વધુ જૂની યાત્રાની જુબાની આપે છે. આ પથ્થરો પર આજે પણ 350 વર્ષ જૂનો ઇતિહાસ કોતરાયેલો છે.